90 ફૂટ ઊંડાઈ છે કૂવાની. કેવું સરસ મજાનું પાણી કુંડીમાં ભરાઈને જાય છે, નાહવાનું મન થઈ જાય એવું પાણી આવે છે. તો જો નાનો મોટો વોટરફોલ પડે છે અને અહીંથી જાય છે ખેતરમાં. અહીંથી જો સુંદર મજાનું ખેતર દેખાય છે. ટમેટા છે સરસ મજાના, જો કવડા કવડા ટમેટા. તાજું ટમેટો તોડીને ખાવાની મજા જ અલગ છે. ખાટલા હોય વાળીએ તૂટલા ફૂટલા, બેસવાની એક નંબર મજા આવે. કેવો સાયો છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા વિડીયોમાં. ઘણા ટાઈમથી હું આપણે વાડીનો વ્લોગ નથી આવ્યો, કારણ કે હું ઘણા ટાઈમથી બહાર છું. લગભગ 1 મહિનો થઈ ગયો આપણે ઘેરે ગયા નથી. વચ્ચે 1-2 દિવસ ગયા હતા. એ 1-2 દિવસમાં આપણે એક વ્લોગ બનાવ્યો હતો. તો આજે ઘણા ટાઈમ પછી એક વાડીનો વ્લોગ બનાવી છે, કારણ કે હું અત્યારે આવ્યો છું આપણા મિત્રની વાડીએ. અને એનું ગામ છે આપણે અમરેલી જિલ્લાનું થોરખાણ ગામ. તાલુકો કેવો લાગે? બાબરા. અમરેલી જિલ્લો, બાબરા તાલુકો અને થોરાળી ગામ છે. અને આપણા મિત્ર છે ખાસ સુરત રહે છે. તો આજે અમે બંને આવ્યા છીએ વાડીએ, અને સરસ મજાની વાડી છે. જો ટ્રેક્ટર પડ્યા છે, નાનું ટ્રેક્ટર પડ્યું છે, મોટું પડ્યું છે, પછી આમ થ્રેસર પડ્યું છે, આમ આગળ લીલીસમ વાડી છે. અને જો ભેંસો છે, તો જો કલ્પેશભાઈ ભેંસ પાવા જાય છે. તો સુરતથી આવીને જો આવું બધું કામ કરવું પડે તો કારણ કે પપ્પા દેશી ઘી રોજ તાજું મોકલ્યા કરે, એટલે અહીંયા આવીને જો આવું બધું કામ કરવું પડે. આ જો ભેંસ પાણી પીવે છે, અને અહીંયા છે જોવડો કવડો મોટો કૂવો છે, મોટો કૂવો છે જો. અને અત્યારે મોટર ચાલુ હતી એટલે પાણી ઘણું ઊંડું વહી ગયું છે. પણ કૂવાની સાઈઝ જો કવડો મોટો કૂવો છે, ને જો ઊંડો પણ ઘણો છે. કેટલો ઊંડો છે? 90 ફૂટ ઊંડાઈ છે કૂવાની. અને અત્યારે તો પાણી ઘણું નીચે વહી ગયું છે, કારણ કે સવારની મોટર ચાલુ હતી. અને કલ્પેશભાઈ જો ભેંસને પાણી પાય છે, સાથે સાથે જો નવરાવે છે. આંગણામાં જો ખેતીવાડીના બધા સાધન પડ્યા છે. આ નાનું ટ્રેક્ટર, સનેડો, આ બળદ ગાડું. પહેલાં તો જો બળદ જોડી નાખતા, અત્યારે તો આગળ જો નાનું ટ્રેક્ટર જોઈન્ટ કરી દીધું છે. અને આ બળદ ગાડું, આ ટ્રેક્ટર મોટું, ને આગળ જો હલર મતલબ કે થ્રેસર મશીન. અને અહીંથી આગળ બધી વાડી છે ખેતરમાં. આગળ થોડી વાર પછી આપણે ખેતરમાં જઈએ. અને સરસ મજાના ઝાડ છે, જો લીમડાનું ઝાડ છે, વડલાના ઝાડ છે. પણ અત્યારે તો પાનખર આવી ગઈ છે, એટલે બધા પાન ખરવા મળ્યા છે. હવે થોડાક ટાઈમમાં લીમડો પણ લીલોછમ થઈ જાય છે. એક ભેંસ છે ને એક પાડી છે. અને જો આ ઝાડ નીચે બાંધવાની. તો અત્યારે જો બે પાંદડા ખરી ગયા છે બધા ઝાડના, કારણ કે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે. પણ થોડા ટાઈમમાં લીલો સમ લીમડો થઈ જાય. પાછળ લીમડો છે અને હવે કોળ છે, એટલે એકદમ મસ્ત સાયો થઈ જશે. આ જો આ મકાઈ છે, બીજી વાડી જ લાવ્યા હતા તો ભેંસને નીરવાની. અહીંયા પાછળ કૂવો છે, મોટર ચાલુ છે, અને મોટરનું પાણી જો કુંડીમાં આવે છે. અને કેવું સરસ મજાનું પાણી કુંડીમાં ભરાઈને જાય છે, નાહવાનું મન થઈ જાય એવું પાણી આવે છે. તો જો નાનો મોટો વોટરફોલ પડે છે, અને અહીંથી જાય છે ખેતરમાં. જો અહીંથી આગળ ખેતર છે, તો આપણે ખેતર બાજુ જઈએ. અને અહીંથી જો માતાજીનું મંદિર છે આંગણામાં, અને અહીંથી આગળ ખેતર છે. અને આ બાજુ જો આ રીતના મકાન બનાવેલા છે, બધો સામાન ભરવા. આમ સામે ભેંસોને એવું બાંધેલું છે. અહીંથી આગળ ખેતર છે, ચામુંડા માતાજીનું મંદિર છે. આપણે દર્શન કરી લઈએ. જો ચામુંડા માતાજીનો મઠ છે. માતાજીના દર્શન કરી લીધા છે, અને હવે આપણે જઈશું ખેતરમાં. આ બાજુ જો સરસ મજાના આશોપાલવના ઝાડ છે, અને નાળિયેરી પણ છે. તો નાળિયેરી ઉપર ઘણા બધા નાળિયેર આવેલા છે. એના બધું ખેતર, અને ખેતરમાં છે મેથી, લસણ છે. અને આપણે જો આ પાણી જાય છે આગળ ખેતરમાં, તો આગળ આપણે જોવા જઈએ ક્યાં પાણી જાય છે. અને
આ જો ખાલી દેખાય, ખાલી નથી, એમાં તલ વાવેલા છે, ઉગીને નાના નાના થોડા થોડા ઉગ્યા છે. તો આમ જો દૂર સુધી ખેતર છે. આ જો ધોરિયામાં સરસ મજાનું પાણી જાય છે. હવે તો ગરમીનો સમય આવી ગયો છે, એટલે ખાસ કરીને આવું પાણી તો જોવાની મજા આવે. અને આપણે કુંડી જોઈ એમાં નાહવાની પણ મજા આવે, કારણ કે હવે ગરમી પડવા મળી છે ને તડકો પણ એવો પડે છે હમણાંથી. તો આજ થોડો થોડો પવન છે અત્યારે. અહીંયા નાની એમથી ઝૂંપડી છે, અને આ પાણી જો અહીંથી જાય છે ને અહીંયા બીજી મોટર ચાલુ છે. અહીંયા બીજી મોટર ચાલુ છે, અને આ એક પાણીનો ટાંકો છે, પણ એમાં પણ પાણી જાય છે. જો ઉપર પાણી જાય છે, આગળ આપણે ટાંકા ઉપર ચડ્યું નહીં હણીથી, પણ અહીંનો નજારો જોવો, સરસ મજાનું કેવું પાણી જાય છે. અને આ બાજુથી પાણી આવે છે, પણ હજી પહોંચ્યું નથી. આ બાજુથી ચાલુ જ છે મોટર. અહીંથી આ રીતનું ખેતરમાં પાણી જાય છે. અહીંયા છે પાણીનો મોટો ટાંકો, અને ટાંકામાં અત્યારે મોટર ચાલુ છે, એટલે જો પાણી જાય છે. તો ટાંકો કેટલો ભર્યો ઉપર ચડીને જોઈ, અને આ બાજુ મોટર ચાલુ છે. આ મોટરનો વાલ બંધ કરી દીધો છે, તો અહીંથી નિયમિત ઉપર ચડવાનું છે. જો અહીંયા પાણી આવે છે, નાની મોટર છે. જો અવડો મોટો ટાંકો છે, અડધો ભર્યો છે. અહીંથી જો સુંદર મજાનું ખેતર દેખાય છે દૂર દૂર સુધી, અને આ તમને લીલીછમ દેખાય મેથી છે. અને આજુબાજુ જો બધા ખેતર છે, અને આ ખાલી ખાલી લાગે છે, એમાં તલ વાવેલા છે. હમણાં જ વાવેલા છે, એટલે નાના નાના ઉગ્યા છે જે. અને અહીંયા જો આવું સરસ મજાનું પાણી આવે છે. નાહવાનું મન થઈ ગયું આમાં, પણ અડધો જ ભર્યો છે. જો અહીંથી આમ ખેતરમાં પાણી વહી જાય છે. અહીંથી નાવ વચ્ચે જાય ખેતરમાં, આગળ એક ભાઈ પાણી વાળે છે. જો અહીંયા ટમેટા છે, સરસ મજાના. જો કવડા કવડા ટમેટા છે. તો એક ખાઈ ધરાઈ રહી કે તો બસ રમણીક તોડતો નહીં હોય તો ખાઈ. આ જો રમણીકભાઈની વાડી છે, આ ભાઈની વાડી છે. ટમેટા જો એક એક ટમેટું કવડું છે. તો એટલી ટમેટી છે, ઘેરે શાક બનાવી. ઘેરે શાક બનાવવા માટે થોડી ગમતી કરી હોય. અને કેટલા ટમેટા છે, જો આગળ ટમેટા આવેલા છે. હવે થોડોક તડકો પડવા મળ્યો, ત્યાંમાં થોડા થોડા સાંદા પડી જતા છે. કા ખેતરમાંથી ડાયરેક્ટ તાજો ટમેટો તોડીને ખાવાની મજા જ અલગ છે. જો બધા તોડી લીધા છે, તો હવે ખાવી કેવું લાગે જ જોઈએ. એક નંબર છે. છે અવડું જો કવડું છે. કેવું છે? પહેલાં આપણે જે મોટર જોઈ હતી, જે મોટર ચાલુ હતી, એનું પાણી જો અહીંયા આવે છે. અને આમાં મેથી છે. આ ખેતરમાં જો કેટલી બધી મેથી છે, લગભગ 4 થી 5 વીઘા જેટલી મેથી છે. અને આ મેથી પકાવવાની છે, અને અત્યારે મેથીમાં પાણી જાય છે. આ પેલો ટી શર્ટ વાળો ભાઈ પાણી વાળે છે. આમ જ ખેતરમાં આટા મારીએ છીએ ને પાછા જઈએ આપણે. ઓલી મંદિર હતું એ બાજુ જઈ. અને આ બધી મેથી છે, કેટલા 4 વીઘાની છે કે 5 પૂરા 4 વીઘાની મેથી છે. અને આગળ તલ છે, અને જો ઓલો ટાંકો આવી ગયો, પાણી આવતું હતું ત્યાં. તો અત્યારે વાડીએ મજા આવે, કારણ કે હવે તડકા પડવાની શરૂઆત થઈ ગઈ, એટલે વાડી હવે ઝાડ નીચે આરામ કરવાની મજા આવે. હવે આપણે જ્યાં ઝાડ હતા અને મંદિર હતું ત્યાં જઈ. હવે આપણે એક બીજી વાડીએ જવાનું છે, અને ટિફિન દેવા જવાનું છે, એટલે કે બપોરનું ભાત. તો ચાલો જઈએ બીજી વાડીએ.
વાડીએ ભાત લઈને જવાનું છે, હાલો કારણ કે વાડીએ ગયા હોય સવારમાં 7-8 વાગ્યાના, તો ભૂખ લાગી છે ને અત્યારે થઈ ગયું છે મોડું, તો અમે ટિફિન લઈને જઈએ છીએ. થઈ ગયા છે 12:30 થઈ ગયા છે. વાડીએ પહોંચી ગયા છે ટિફિન લે, ને વાડીમાં છે જીરું અને ઘઉં, અને સરસ મજાની વાડી છે. તો ગાય બાંધી છે પાછળ, નાની એમથી ઓરડી છે, આ બાજુ બળદગાડું પડ્યું છે. સરસ મજાનું ખેતર છે, અને ખેતરમાં છે જીરું, અને અહીંયા નાની એમથી ઓરડી છે, અને અહીંયા જો આપણે ગાયો બાંધવાનું ઢાળ્યું છે, અને ગાય જો દેશી ગાય છે, કેવી સરસ મજાની ગાય છે. અને અહીંયા અંદર પણ ગાયો બાંધેલી છે. આ દેશી ગાય છે, અને આ નાની એક વાસળી છે, 2 વાસળી છે, 2 ગાય છે. અહીંયા બહાર આખું ખેતર, આ જો જૂનું બળદગાડું પીડ્યું છે, અને આ જીરું છે, અને આ બાજુ ઘઉં છે, અને અહીંયા નાનીમથી કુંડી છે અહીંયા તો, અને અહીંયા ફૂલ ઝાડ ઉગેલા છે, ને કેવા સરસ મજાના ફૂલ આવ્યા છે. પોપૈયો છે, ને અહીંયા છે કૂવો. તો કૂવો કેટલો ઊંડો છે જોઈ તો, ઓહો, પાણી તો બહુ નીચે વહી ગયું છે, કારણ કે મોટર ચાલુ હોય એટલે પાણી અત્યારે ખેંચી લીધું બધું. જો સા બનાવવાનો ચૂલો છે અહીંયા, આ ચૂલા પર દેશી દૂધની સા બને, અને જો ખાટલા હોય વાળીએ તૂટલા ફૂટલા, અને જો અહીંયા બેસવાની 1 નંબર મજા આવે, કેવો સાયો છે. અને અહીંથી સામે ખેતર લીલું ચમ. અત્યારે જો જીરું તો પાકી ગયું છે, અને ઘઉં પાકવા આવ્યા છે. અત્યારે જો જીરું ઉપાડવાનું કામ ચાલુ છે, થોડા ટાઈમમાં ઘઉં પણ વઢાઈ જાય છે.